જેસીઆઈ ચીખલી દ્વારા બામણવેલ વિદ્યાલયમાં ત્રિદિવસીય મોટિવેશનલ સેમિનાર યોજાયો। ગ્રામ સેવા સમાજ ચીખલી સંચાલિત નવનિર્માણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બામણવેલમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે તેમજ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે જેસીઆઈ ચીખલીના પ્રમુખ કુમારી યોગેશ્વરી રાઠોડના નેતૃત્વ હેઠળ તારીખ 11 ડિસેમ્બર 2023થી 13 ડિસેમ્બર 2023 સુધી ત્રિદિવસીય મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે જેસીઆઈ સુરતના ટ્રેનર શ્રી રહેમાન ખાન દ્વારા બાળકોને શિસ્ત અને નિયમિતતા દ્વારા કેવી રીતે સફળતા મેળવી શકાય છે તેનું રમતગમત દ્વારા બાળકોને શીખવવામાં આવ્યું અને શિસ્તનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। બીજા દિવસે જેસીઆઈ ચીખલીના ટ્રેનર અજયભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને ગોલ સેટિંગ કેવી રીતે કરવું અને એ ગોલને કેવી રીતે પ્રાપ્ત કરવું તેની વિસ્તૃત માહિતી અને સમજણ આપી હતી। તેમણે શોર્ટ ફોર્મ્યુલા સમજાવી પોતાની શક્તિઓને નબળાઈઓને ઓળખી અને મળતી તકોને પોતાની શક્તિનો ઉપયોગ કરી લક્ષ્ય સાધવાની હાકલ કરી હતી। ત્રીજા દિવસે જેસીઆઈ ગ્રુપના ટ્રેનર અર્જુનભાઈ સરદારજી દ્વારા યાદશક્તિ કેવી રીતે મજબૂત કરવી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું અને મેમરી સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે શું કરી શકાય એની અનેક પ્રકારની ટેકનિક્સ બાળકોને સમજાવી હતી અને તેમણે બાળકોને ખાસ સતાવતો પ્રશ્ન કે યાદ રહેતું નથી એ પ્રશ્નને ખૂબ જ સરળ ભાષામાં અનેક પ્રકારની ટેકનિક્સ દ્વારા બાળકોને કેવી રીતે યાદ રાખી શકાય તે શીખવ્યું હતું। આ ત્રિદિવસીય સેમિનારમાં જેસીઆઈ સુરતના પ્રમુખ શ્રીમાન રવિ પટેલ, જેસીઆઈ અબ્દુલભાઈ તેમજ ચીખલી જેસીઆઈના કલ્પનાબેન પટેલ અને સાથે યુવા કાર્યકર સક્સેસ કોમ્પ્યુટર ચીખલીના વિનયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અજયકુમાર એફ રાઠોડે તેમજ સંસ્થાના ઉપપ્રમુખ રફીકભાઈ લુણતે તમામ જેસીઆઈ સભ્યોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો।